મંગલમૂર્તિ મહાપ્રભુ શ્રી સહજાનંદ સુખરૂપ ભક્તિ ધર્મ સુત શ્રી હરિ સમરુ સદાયનુપ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. વાલા ભક્તો, જે પોતાને શુદ્ધ આત્મારૂપ માને, પોતાના આત્મામાં પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વામિનારાયણનો વાસ માને, પણ ક્યારે એમ ન માને કે સ્થૂળ સૂક્ષ્મ અને કારણ સ્વરૂપ હું છું, આ માયાનો ભાવ મારામાં રહ્યો છે એવું ન માને, અને મનના જે કોઈ કૃત્યો છે ને, મનના તે કૃત્ય મિથ્યા જાણી તજ્યા. મન દ્વારા જે જે કંઈ વિચારો પ્રાપ્ત થાય છે, જે કોઈ ક્રિએટિવિટી પ્રાપ્ત થાય છે ને મિથ્યા જાણે, એમાં મોટાઈ ન માને. માયાની મોટ પતે મિથ્યા જાણજો. મન જે છે ને, ભગવાનની વાત કરે, ભગવાનની વાત સાચી. કેમ? જે ભગવાન સાચા છે, સત છે, ત્રિકાલા બાધિત સત છે. અને ભગવાન મન જો માયાની વાત કરે તો એ વાત ખોટી, કારણ કે માયા પોતે જ ખોટી છે. અને ભગવાન તો આપણામાં છે, એટલા માટે જો માનીએ તો એ ખોટું નહીં, પણ માયા તો આપણામાં છે જ નહીં, અને આપણે જો માયાને આપણી માનીને બેસીએ તો એ ખોટું છે. અને ખોટું હોય એમાં કોઈ દી સુખ હોય જ નહીં. ખોટા ફૂલમાં સુખ આવે? ન આવે. કેવળ ને કેવળ સૂર્યનો ફોટો હોય તો એ ફોટામાંથી પ્રકાશ આવે? ન આવે. અરે ભાત ભાતના આમ વ્યંજનો ધરાવેલો, ધારો કે અન્નકૂટ ધરાવેલો ફોટો હોય તો એમાંથી કાંઈ પ્રસાદ ગ્રહણનું સુખ આવે? ન આવે. કારણ કે એ કેવળ પ્રતિમા સ્વરૂપે છે, એટલે ન જ આવે. એ માયા છે ને, એ આભાસી છે. અને એટલા માટે ચિંતન તો ઠાકોરજીનું થાય, સત એવા પરમાત્માનું થાય. દેહ અને દેહના સગા સંબંધી એનું ચિંતન અસત્ય ચિંતન છે. આના ઉપરથી આપણે તપાસવું કે જન્મથી લઈ અને અત્યાર સુધીમાં મેં અસત્યનું જ ધ્યાન કર્યું, એનું જ સ્મરણ કર્યું, એનું જ ચિંતન થયું છે. કદાચ થોડું ઘણું સત એવા પરમાત્માનું ધ્યાન સ્મરણ ચિંતન થયું હશે તો કેટલું થયું? અને માયાના પાશને દૂર કરવા માટે હજી કેટલું કરવું પડશે એ વિચાર કરવો ઘટે હો. ત્યારે એટલા માટે આપણે શ્રીજી મહારાજને ભક્તોએ જે વસ્ત્રાલંકાર ધારણ કરાવેલા એ મૂર્તિનું ચિંતન કરી અને આપણે સત એવા પરમાત્માનું ચિંતન કરી રહ્યા છીએ. મહારાજ ધરમપુર પધાર્યા હતા. આ ધરમપુરનું નામ આવે એટલે આપણા હૈયે સહેજે એક મુક્ત આત્માનું સ્મરણ થાય. કયા? ધરમપુરના કુશળ કુંવરબા. શ્રીજી મહારાજ પધારે છે સાંભળીને હૈયે તો હરખનો પાર ન રહ્યો. મહારાજ માટે સવારી છે એ સારી રીતે શણગારવાની તૈયારી કરાવડાવી. હેન મોટી અંબાડી વાળો મોટો હાથી, પદાતીઓ પગથી ચાલનારા, વાજિંત્રો વગાડનારા, ડંકા નિશાન, મેના પાલખી, કેટલા તો પાળા ઇત્યાદિ સામગ્રી લઈ અને કુશળ કુંવરબા શ્રીજી મહારાજનું સામૈયું કરવા માટે મહારાજની સન્મુખ આવ્યા. એણે કુંવર દ્વારા મહારાજને કહેવડાવ્યું કે મહારાજ આપ હાથી ઉપર વિરાજમાન થાવ. પછી કુંવર દ્વારા જ મહારાજની ભારે ભારે ઘરેણા, વેઢ, વીટીઓ, કડા, સાંકળા, ઉતરી, બાજુબંધ, મહારાજ માટે ઝાંઝર, કંદોરો વગેરે અનેક પ્રકારની આભૂષણો પહેરાવીને, જરિયાની વસ્ત્રો ધારણ કરાવીને પૂજા કરી અને મહારાજને પ્રાર્થના કરી, પ્રભુ આપ મારા નગરમાં પધાર્યા છો ને તો પ્રભુ હાથી ઉપર બિરાજમાન થાવ. રસીલો શ્યામ બિરાજ્યા રે હરિવર હાથીએ, રાજેશ્વર
લાગે છે રૂડા, રાજેશ્વર લાગે છે રૂડા, સલુણો સાથીએ રસીલો શ્યામ બિરાજ્યા રે હરિવર હાથીએ. ગળે મોતી ડાની રે માળા, કુંડલિયા કાન મારે, મોટા મોટા મુનિવર લાવે, મોટા મોટા મુનિવર લાવે, છબી એવી ધ્યાનમાં રસીલો શ્યામ બિરાજ્યા રે હરિવર હાથીએ. બ્રહ્માનંદ સ્વામી કહે કે મહારાજ હાથી ઉપર બિરાજમાન થયા ને, મોટા મોટા મુનિવર એ મહારાજની છબીને ધ્યાનમાં લાવે. વાલા ભક્તો, આજે આપણે પણ આ કથાના માધ્યમથી એ કુશળ કુંવરબાઈએ મહારાજને હાથી ઉપર બિરાજમાન કર્યા એ છબીને હૈયે ધારણ કરીએ. મહારાજનું એવું ભવ્ય સામયું, વાજિંત્રો બંદૂકો આદિકના મંગળ ધ્વનિ થાય, દશે દિશાઓ જય હોના શબ્દ ધ્વનિથી ભરાઈ ગઈ છે. સંતોને પણ મેના પાલખી રથમાં યથા યોગ્ય પ્રમાણે બેસાડ્યા છે. અને આજે એ ધરમપુરમાં સર્વ અવતારના અવતારી, સર્વ કારણના કારણ, સર્વના નિયંતા એવા સ્વામિનારાયણ ભગવાન હાથી ઉપર બિરાજમાન થયા હતા. રાજ અશ્વારી મહારાજની નીકળી હતી હો. અને જેમ લોઢું એ ચુંબક તરફ ખેંચાય એમ આજે એ ધરમપુરમાં જે કોઈ શ્રીજી મહારાજના દર્શન કરે ને, બધાનું ચિત્ત એ શ્રીજીની મૂર્તિમાં ખેંચાતું હતું. એટલું નહીં, એ મૂર્તિનું દર્શન કેવું, જન મનને હરણ કરે એવી, અનેકના મનનું હરણ કરી લે અને પાપનું શમન કરી નાખે એવી એ મૂર્તિ. મહારાજે અદ્ભુત દર્શન આપતા આપતા એ ત્યાંના ધરમપુરના દરબારગઢમાં ઉતારે પધાર્યા છે. એમાં એક દિવસ મહારાજ રોકાણા છે અને કુશળ કુંવરબાએ મહારાજને માટે બહુ જાજી વાનગીઓ એ બનાવડાવી અને સ્નેહથી થાળ કરાવ્યો છે. પ્રભુને વિનંતી કરી, આવો પ્રભુ થાળ ગ્રહણ કરવા માટે. મહારાજ જમવા પધાર્યા. બાજોઠ ઉપર ઉત્તર મુખે મહારાજ બિરાજમાન થયા. કુશળ કુંવરબાએ પોતાના કુંવર દ્વારા શ્રીજી મહારાજના ચરણવારવિંદ છે એ ધોવડાવ્યા. ચંદન પુષ્પ આદિ ષોડશોપચાર પૂજા કરાવી. એટલું નહીં, મહિમાપૂર્વક મહારાજનું સ્વાગત સામયું પૂજન કર્યું ને. એ મહારાજનું એ જળ હતું ને, ચરણ પ્રસાદીનું જળ, એ કુશળ કુંવરબાએ અને એના પરિવારે ધારણ કર્યું. આ વખતે મહારાજે ધોતી ધારણ કરી હતી અને શરીર ઉપર એક વસ્ત્ર ધારણ કર્યું હતું. આવી આમ નિરાવરણ મૂર્તિ, એના દર્શન કર્યા અને રાજમાતા મૂર્તિના દર્શન કરતા કરતા ભક્તિ વિવશ બની ગયા. પછી તો થાળની સામગ્રી ચાંદીના મોટા મોટા થાળમાં મહારાજની સન્મુખ છે એ પીરસી છે. અને આ દર્શન કરતા કરતા કુશળ કુંવરબા તો એવા આમ વિવશ બની ગયા, હૈયું ગદગદિત થઈ ગયું. અને મહારાજને કહ્યું કે મહારાજ, પોતાના કુંવર દ્વારા કેવડાવ્યું કે આપ ગ્રહણ કરો. અને સ્વામિનારાયણ ભગવાન નાના નાના ગ્રાસ લેતા લેતા એ થાળ સામગ્રી છે એ જમવા માંડ્યા. આ વખતે આવું દર્શન થતું હતું ને કુશળ કુંવરબાના મનમાં એમ થયું કે ઓહો, આ તો મહા દુર્લભ છે, માટે આ મૂર્તિને તો મારે અંતરમાં ઉતારી લેવી છે. અને કુશળ કુંવરબા મહારાજની સન્મુખ બેસી અને એ મૂર્તિને પોતાની આંખોમાં ધારણ કરી એ એક એક અંગોને નિરખતા નિરખતા એ પોતાના અંતરમાં એ મૂર્તિનો કંડારવા લાગ્યા છે, ઉતારવા લાગ્યા છે. અને વાલા ભક્તો, સારંગપુરના બીજા વચનામૃતમાં ભગવાનની મૂર્તિમાં હેત થયાનું જે વચનામૃત છે એમાં મહારાજે પોતે વાત કરી છે કે પરમેશ્વરના દર્શન
પ્રથમ પહેલાં નવીન થયા હોય એ વખતે જેવું અલૌકિકપણું હોય, ઘણીવાર આપણે એ થાય ને કે ક્યાંક નવા શણગાર ધારણ કરાવ્યા હોય તો આપણને એમ થાય કે ઓહો હો, આજ કી તો શોભા શ્યામ બરની ન જાય, પણ પછી એ ભૂલાઈ જાય. ધીરે ધીરે કરતાં એ અલૌકિકપણું જે દિવસે કર્યા હોય તે દિવસે કદાચ સાંજ સુધી યાદ રહે, પણ જો ચિંતવન ન હોય ને તો ધીરે ધીરે કરતાં ભૂલાઈ જાય. એટલે મહારાજે કહ્યું કે એવું અલૌકિકપણું ક્યારે રહે, તો એક દ્રષ્ટિએ મૂર્તિને જોતે જવું અને દ્રષ્ટિ પલટાવીને અંતરમાં તેવી ને તેવી મૂર્તિ ઉતારવી. અને ત્યાં મહારાજ કહે કે જેમ ધર્મપુરના કુશળ કુંવરબાઈ હતા એ અમારા દર્શન કરતા જતા હતા, દ્રષ્ટિ પલટાવીને મૂર્તિને અંતરમાં ઉતારતા હતા, તેમ દર્શન તો મને યુક્ત એકાગ્ર રાખીને એકાગ્ર દ્રષ્ટિએ કરી અને કરવા, પણ બીજા કરે એમ કરવા નહીં. જેમ પરમેશ્વરના દર્શનની ભેળે બીજા કોઈ મહારાજ તો કે કૂતરા બિલાડા કરે દર્શન જોવે એની સામે, તો જ્યારે સ્વપ્ન થાય ને ત્યારે પરમેશ્વરના દર્શન પણ થાય ને હારે હારે બીજા પણ દેખાય. માટે પરમેશ્વરના દર્શન તો એક દ્રષ્ટિએ કરવા. આમ કુશળ કુંવરબાઈએ નિરખી નિરખી અને દર્શન કરેલા. એકવાર તો એ સમયે કુશળ કુંવરબાઈએ વસંત પંચમીનો સમયો ધર્મપુરમાં ખૂબ ભાવ અને પ્રેમથી કરાવેલો. શ્રીજી મહારાજ અને સંતોની પૂજા પોતાના કુંવર મારફત કરાવી. એ વખતે શ્રીજી મહારાજે જે વસ્ત્રો ધારણ કરીને મહારાજ રંગે રમ્યા ને એ પ્રસાદીના વસ્ત્રો મહારાજે કુશળ કુંવરબાને અપાવડાવ્યા હતા. અને એ વખતે સુરતના સત્સંગીઓ જરિયાની સુરવાળ, ઝરકસી જામો, શેલું વગેરે વસ્ત્રો તથા આભૂષણો અને પૂજા સામગ્રી લઈ અને સભામાં આવ્યા. મહારાજને અર્પણ કર્યું, ધારણ કરાવ્યા અને પછી 100 દીવાની આરતી એ મહારાજની ઉતારેલી હતી. પછી દંડવત પ્રણામ કરી પ્રાર્થના કરીને સભામાં બેઠા. અને એ વખતે શ્રીજી મહારાજને કુશળ કુંવરબાઈએ મુગટ અર્પણ કરેલો અને મહારાજે એક મુગટ ધારણ કરેલો. આમ મહારાજ વસ્ત્ર અલંકારો ધારણ કરી પોતાના ભક્તોને સુખ આપતા. અને શ્રીજી મહારાજે ધારણ કરેલો આ વસ્ત્ર અલંકાર દરમિયાન જે મુગટ, એ મુગટ છે એ હાલ વડતાલમાં હરિમંડપમાં દર્શન દે છે. અને સાથે સાથે જે 100 વાટવાળી આરતી હતી એના પણ વડતાલમાં દર્શન થાય છે. આમ વાલા ભક્તો, મહારાજ અનેક વખત આવી રીતે શોભા ધારણ કરતા અને ભક્તોએ મૂર્તિને અંતરમાં ઉતારતા હતા. એક વખત તો મહારાજ હાથી ઉપર બિરાજમાન, બંને બાજુ ચામરવાળા, ચામર ઢોળે, મહારાજે રત્નજડિત મુગટ ધારણ કરેલો અને બધાને દર્શન થાય એટલે રાજકુમારે સાંજનો સમય પડવા આવ્યો હોય, સવારી તો આમ 5-6 વાગ્યાના સમય પછી આમ સારી થયા લાગે, એટલે ધીમે ધીમે કરતાં અંધારું થવા લાગ્યું હોય, એટલે કુંવરે 2 મશાલો છે એ હાથીની બાજુમાં આમ ઊંચી રખાવેલી, જેથી એના પ્રકાશ મહારાજ ઉપર પડે અને એના મહારાજના દર્શન બધાને થાય. આમ આવા મહારાજના દર્શન થતા હોય રોમાંચિત ગાત્રે કરી અને સંતો ભક્તો દર્શન કરતા હતા. એક વખત પંચાળાના દરબાર ઝીણાભાઈએ જૂનાગઢના નવાબે ઝીણાભાઈને કહેલું કે તમે સવારી, ડંકા, નિશાન અને પાયગા લઈ અને સ્વામિનારાયણ ભગવાન આવે છે ને તો એની સામા જાઓ અને એ સ્વામિનારાયણ ભગવાનનું સામૈયું કરીને આપણા શહેરમાં પધરાવો. અને પછી શ્રીજી મહારાજ એ વખતે જરિયાની વસ્ત્રો ધારણ કરી ઘોડા ઉપર અસવાર થયેલા હતા. છડીદાર હોય એ છડી પોકારે, જય જય શબ્દ ઉચ્ચારે. અને આવી શોભા સાથે મહારાજ જૂનાગઢમાં પધાર્યા ત્યારે એ શોભા જોઈ અને જૂનાગઢના ભક્તો અને આમ લોકો જે ઊભા હોય એ બધા આમ કાષ્ઠના પૂતળાની જેમ ઊભા રહીને મહારાજના દર્શન કરતા હતા. એક વખત ગોંડલના રાજા હઠીભાઈ, જોજો સ્વામિનારાયણ ભગવાનના જે ભક્તો હતા એ વખતે કેટલાય નવાબોને સ્વામિનારાયણ ભગવાને સત્સંગ કરાવેલો, રાજાઓને સ્વામિનારાયણ ભગવાન તરીકેનો નિશ્ચય થયેલો. આ ગોંડલના રાજા હઠીભાઈએ પણ મહારાજને વાજતે ગાજતે પોતાના દરબારમાં પધરાવેલો.
પુષ્પ ચંદનાદિક વડે મહારાજની પૂજા કરી અને આરતી કરીને મહારાજને પ્રાર્થના કરી કે હે પ્રભુ, મને કાયમને માટે તમારા શરણોમાં રાખજો એવું મને વરદાન આપો. અને ત્યારે મહારાજે એમને વરદાન આપ્યું કે તમે અમારી ભક્તિ કરી છે, અમને રાજી કર્યા છે, માટે અમે તમને કાયમ અમારા શરણમાં રાખશું. નિરખી હરખી અંતર ઉતારે રે, જેવા જોયા તેવા યોર ધારે રે. જેણે જેણે જોયા જગદીશ રે, નિરખી જેણે નમાવી આશીષ રે. આમ મહારાજની મૂર્તિ એને હરખતા હૈયે અંતરમાં જેમણે ઉતાર્યા હોય, જેવા જોયા હોય એવા અંતરમાં ધાર્યા હોય, મહારાજના ચરણે શીશ નમાયું હોય, એનું ફળ શું? નિષ્કુળાનંદ સ્વામી કહે, તે તો અક્ષરના અધિકારી રે, થયા બહુ સહુ નર નારી રે. એવી મૂર્તિ ઉર જેને રહી રે, તેને સર્વે કમાણી જો થઈ રે. આવી મૂર્તિ જેના અંતરમાં રહીને એને બધી કમાણી થઈ. નહીંતર આખી દુનિયાનું નાણું ભેગું કર્યું હોય તો અંતે આ શરીરમાંથી પ્રાણ નીકળે એટલે અંતે રાખ એટલું યાદ રાખ. પૂજ્ય ગુરુ મહારાજ અવારનવાર આ સૂત્ર કહે છે. ત્યારે વાલા ભક્તો, આવી મૂર્તિ, આવી શોભા, આવું ચિંતન આપણે કરતા રહીએ ને તો ધીરે ધીરે કરતા આપણી વૃત્તિ એ બ્રહ્મરૂપ થાય અને શ્રીજી મહારાજની પ્રત્યે ભક્તિ અને પ્રીતિ વૃદ્ધિને પામે. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય.